ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો અને શેર કરો. આપણે મારે બીજા આ છે ને બીજા મેરેજ હતા. એક પેલા એ કર્યા છે પણ ઈ છોકરી વાંધારી હતી. ઈ વરી શું થયું પેલા મેરેજમાં? પેલા મેરેજમાં છોકરી પૈસા રોલબાજ ને કરતી હતી ને મારે એક પ્રેગ્નેન્ટ છોકરી હતી તો છોકરું પડાવી નાખ્યું. એમાં બધે વાંધા થયા. એમ નહીં તો ઈ જે પેલા મેરેજ કર્યા ઈ તમારા સમાજના હતા? ઈ એમ આ ચેનલમાં કોઈ ચાર્જ લેવામાં આવતું નથી. અમારી સાથે વાત કરશો તેનો ઓડિયો યુટ્યુબમાં મૂકવામાં આવશે. આ ચેનલમાં ઓડિયો ક્યારેય પણ ડિલીટ કરવામાં આવતો નથી. ઓડિયો ડિલીટ કરવાની ફરજ પડે તો 5,000 કોઈ પણ શૈક્ષણિક સંસ્થા, અનાથ આશ્રમ, વૃદ્ધાશ્રમમાં દાન કર્યાની પાકી પહોંચનો ફોટો મોકલવો પડશે. તમે જે કાંઈ તમારી મિલકત વિશે માહિતી જાહેર કરો છો તેની બધી જ જવાબદારી તમારી જ રહેશે. તમે નામ, નંબર, ફોટો જાહેર કરો છો તેની જવાબદારી તમારી જ રહેશે. લગ્નના નામે છેતરપિંડી કરનારથી સાવધાન રહેવું. હેલો. હેલો, હિતેશભાઈ ધામેચા બોલે? હાજી. આપણે યુટ્યુબમાં વિડીયો મૂકવાનો હતો મેરેજ માટેનો. કોણ તમારે? હા, મારા માટેનો. હા, બરાબર. ક્યાં ગામથી બોલો છો? રાજકોટ. એમ રાજકોટથી બોલો છો? હે? રાજકોટથી બોલો છો? હા, રાજકોટ છે. બરાબર. કોણ તમારો સંબંધ કરવાનો છે? હા. હે, કેટલી ઉંમર છે તમારી? 36. 36 વર્ષ. હા. તમારે સગાઈ લગ્ન કેવું થયેલું હતું? હા, થયેલા હતું પણ છોટું કરી નાખ્યું. એમાં વળી એવું શું થયું? છોકરીને છે ને મેરેજ નતા કરવા એટલે એ પોતે મા બાપે કરાવ્યા હતા ધરાથી એવું હતું. પછી એને બીજે સેટિંગ હતું ને જવું હતું યા પોતે એને યા કરવું હતું તો મા બાપ ને બોલાવીને વાતચીત કરાવી કે મારે કરવાના હતા લગ્ન થી. મા બાપે કરાવ્યો એટલે પછી બધાને વાંધા થયા થોડા. હા, બરાબર. એટલે આપડે પછી રાજીભાઈ છૂટું કરી નાખ્યું. એમની તો કેટલો ટાઈમ રહ્યા હતા તમારી પાસે? 3 મહિના. 3 મહિના જ? હા. ક્યાં સમાજના હતા એ? અમારા જ પ્રજાપતિ. એમ, તમે પ્રજાપતિ છો? હા, પ્રજાપતિ. ક્યાં પ્રજાપતિ કહેવો તમે? સોરઠિયા. અચ્છા, સોરઠિયા. બરાબર. શું નામ છે તમારું? આશીષ કંસારા પ્રજાપતિ. આશીષભાઈ. પપ્પાનું નામ? ભીમજીભાઈ. ભીમજીભાઈ કંસારા. કંસારા. હા, કંસારા. બરાબર. તો પ્રોપર રાજકોટ કે આજુબાજુનું ગામ? ના, પ્રોપર રાજકોટ છે અમારું. અત્યારના અમારું મૂળ ગામ દ્વારકા ઓખા છે. અત્યારના 12-14 વર્ષથી હું રાજકોટમાં જ છું. હું કામ શું કરો? હું કંપનીમાં જોબ કરું છું. કઈ કંપની? આપણે એજીએસ સ્ટીલ દૂધસાગર રોડ પર આવે ને યા. અચ્છા, એજે સ્ટીલ. હા. કેટલી સેલરી કેટલી છે? 23,000 રૂપિયા 8 કલાકની ને ઓવર ટાઈમ હોય એટલે 32,000 રૂપિયા જેવું થાય. 32,000 રૂપિયા. 8 કલાકના 23,000. હા, ને ઓવર ટાઈમ હોય એટલે 8-10,000 નો ઓવર ટાઈમ થાય એટલે 30-32,000 રૂપિયા જેવું થાય. બરાબર. કેટલું ભણ્યા તમે? કેટલું? 10 કર્યું આઈટીઆઈ એમ્પ્લોયીસ ને ડિપ્લોમા. બરાબર. ડિપ્લોમા અત્યારના ટૂંકમાં છે ને ચાલુ કર્યું છે એટલે અત્યારના તો આપણે આઈટીઆઈ ના બેઝ ઉપર જ છે ને ચાલુ છે જોબ તો. એવું છે. બરાબર. સમજાઈ ગયું. લગ્ન થયા હતા તો 3 મહિના જ બાઈ રહી? હા, એટલે એને તો મા બાપ ને તો ખબર જ હતી પણ મા બાપ ને નાતીલામાં વિચાર હતો. દીકરી નાતીલામાં કરવાના હતા. બરાબર. એમની તો બધા લગ્ન થયા ત્યારે એ લોકો કઈ ચોખવટ કરી નહીં? કઈ તમે કઈ છોકરીને પૂછ્યું નહીં કે તારી છુપાવે મરજી? જ રાખ્યું બીજું કઈ નહીં. અમે તો કાંઈ જે લગ્ન ની વાતચીત હાલતી હતી ને થોડીક વાંધા વચકા થયા ને તો જ અમે એને કીધું તમારે જે ડિસિઝન હોય ને એ ફાઇનલ કહેજો. તમે લગ્ન કરો તો એ વાંધો નહીં ને અત્યારના કાચું હગાઈ થઈને કાપી નાખવું ને તોય અમને મંજૂર છે. તો દીકરીના મા બાપે છુપાવે જ રાખ્યું કે હા અમારે લગ્ન કરી જ દેવા છે. તમારી ફેમિલીમાં કોણ કોણ? અમે 3 ભાઈ ને મારા મમ્મી પપ્પા ને બેન ને એક. બેન એક?
હા. બીજા બે ભાઈઓના મેરેજ થઈ ગયા છે? ના એના એકના થઈ ગયા, એકના નથી થયા. અચ્છા, સૌથી મોટા ભાઈ છે એના થઈ ગયા? હા એના થઈ ગયા છે. એનો ચૂલો જુદો છે કે? એના બેનના થઈ ગયા. અચ્છા, બેન નહીં થઈ ગયા છે. પછી મોટા ભાઈનો ચૂલો અલગ છે કે તમારી સાથે જ રહે છે? એ અલગ રહે છે. એમ, રાજકોટમાં જ રહે છે? ના એ અમારા ગામડે રહે છે. એમ, કયું ગામ તમારું? ઓખા. અચ્છા, ઓખા, પ્રોપર ઓખા? ઓખા, બેટ હે દ્વારકા ઓખા આવે ને હે, બેટ દ્વારકા, હાચું હાચું. બરાબર છે. પછી આ બીજા ભાઈ જે છે એ શું કરે છે? એ કડિયા કામમાં હેલ્પરમાં છે. હે, બરાબર છે, બરાબર છે, સમજાઈ ગયું. પછી તમારે મકાન છે ઘરના જ છે રાજકોટમાં? ના રાજકોટમાં તો ભાડે છે. એવા ઓખા ઘરના મકાન છે ને એક દુકાન છે. એવું છે? પપ્પાને ગવર્મેન્ટ નોકરી હતી ઓખા પોર્ટ બંદરમાં. હા, બરાબર છે. મમ્મી ને પપ્પા બે હયાત છે અત્યારે? હા એ આયા રાજકોટ મારી ભેગા જ છે. એમ, તમારી સાથે જ છે? હા. બરાબર છે. પપ્પા ઓખા પોર્ટ બંદરમાં હતા, રિટાયર્ડ થઈ ગયા. અચ્છા અચ્છા, અહીં કેટલો ટાઈમથી આવ્યા રાજકોટમાં? મારે તો 12 વર્ષ છે. મારા મમ્મી પપ્પા આવ્યા એને 1 વર્ષ થયું. કેટલા વર્ષ? 1 વર્ષ. અચ્છા, મમ્મી પપ્પાને 1 વર્ષ થયું, તમારે 12-13 વર્ષ થયા. હા હું તો આ કંપનીમાં પેલા લાગ્યો હતો ને, નોકરી કરતો હતો એટલે હું તો આ ગયુંમાં આવી ગયો. એવું છે, એવું છે, સમજાઈ ગયું, સમજાઈ ગયું. પછી ઓખા રહે છે એ ઘરના મકાન છે, ત્યાં તો ભાઈ જ રહેતા હશે ને? હા યા ભાઈ ને ઈ રહે છે. હમ, મારા મમ્મી પપ્પા ને યાદ હતા, પછી એ એવું છે, આયા આવતા રહ્યા. બરાબર છે. હા. તો પછી અહીં મકાન લેવાનો વિચાર છે કે નહીં રાજકોટમાં? છે એટલે હવે હજી અત્યારનું બજેટ ને આપણે થોડુંક જોયું છે. હમ ને હમ હમ. આવાસ યોજનામાં ભર્યું છે એટલે અચ્છા, એવું છે, જો આપણે આપણા પૂરતું થઈ જાય તો વાંધો નહીં, નકર પછી કંઈક એડજસ્ટ કરવું જોશે ને. સમજાઈ ગયું, સમજાઈ ગયું. કેટલું હા ભાડું કેટલું છે અત્યારે? અત્યારે 4,500-5,000 રૂપિયા. એમ, વન બેડ હોલ કિચન કઈ રીતનું છે? હા 1 BHK. અચ્છા અચ્છા, સમજાઈ ગયું. ભાઈ પછી કમાય છે એ કેટલું કમાતા હશે? હેલ્પરમાં જાય છે એમાં? એને 500-600 રૂપિયા રોજ જડે. એમ, હમ હા. હમ, સમજાઈ ગયું. પછી પપ્પાને પેન્શન આવતું હશે ને ગવર્મેન્ટ ના જોબમાં? પપ્પાને પેન્શન લાવે ગવર્મેન્ટ. અચ્છા, એ કેટલું આવતું છે? એ 18,000 રૂપિયા. એમ, તો આવક ધોરણ તો તમારે સારું છે. તો એક મકાન ટેકાવી લીધું હોત તો તમારે? હવે જે એમાં એવું છે હમ હમ. રીતેશભાઈ કહે કે અમે મારા પપ્પાને અમે હમણાં જ ગયા મારા પપ્પાને તેડાવ્યા છે. એવું કારણ છે. કે પેલા મેરેજ હજી થયું એના હજી 1.5-2 વર્ષ જ થયા છે. હમ હમ છૂટું હમ. કર્યું ને 8-10 મહિના છે. અચ્છા અચ્છા, એવું છે, એવું છે. હા કઈ છૂટું કરવામાં પછી પૈસા પૈસા કઈ દેવા પડ્યા? ના ના અમે નાતેલા થોડુંક બધાને બોલાવીને કહી દીધું હતું કે જો નાતેલા આવા રીતના બરોબર. વાંધા કરે છે. હવે કે નાતીલામાં મારે કરવું નતું તો મેં તો અમે જોવા આવ્યા તો હમ એ હમ તમારે હમ. વાતચીત કરી દેવાય ને. તમને અમે તો 2-4 વાર પૂછ્યું હતું તો તમારે પછી નક્કી કરીને કહેવાય ને. અમે અઠવાડિયા 10 દિનનો ટાઈમ આપ્યો હતો કે તમે જે નિર્ણય લ્યો તમે જવાબ દઈ દો અમને. બરોબર છે, બરોબર છે, હા સમજાઈ ગયું. એટલે એમાં કઈ તમારે કઈ દેતી લેતી કરવી ન પડી, કારણ કે ના થોડોક ના કારણ કે ફોલ્ટમાં એ લોકો છોકરી જ હતા ના એટલે. પાડતી. હા છોકરી જ ના હમ, પાડતી હતી. બરાબર છે. નાતીલાને અમે બોલાવીને કહી દીધું કે અમારે કે બધા પ્રૂફ ના પડ્યા છે કે તમારી છોકરી ના પાડતી હતી. લગ્નના 5 દિવસ એને છોકરીએ કીધું કે મારા લગ્ન નતા કરવા. એવું તો છે. મેં કીધું જય તું વાંધા વચકા કરતી હતી ત્યારે જ મને લાગ્યું કે કઈક આમાં વાંધો હમ, તો છે. જરાક ત્યારે ને ત્યારે જરાક સરખું ધ્યાન દીધું હોત ને તો કદાચ હું આપણે નોબત ન આવત આ. પણ ધ્યાન એટલે ભાઈ ને કહે કરાવવાળા મારા સગા જ હતા તોય અમે હે એને કીધું હતું કે ભાઈ તમે છે ને જરાક સરખું જરાક પૂછીને જવાબ દો. અમે 8-10 દિનનો ટાઈમ એટલે જ આપ્યો હતો કે હે તમારો જે ડિસિઝન નિર્ણય હશે ને એ અમે માન્ય રાખશું. કે જો કરવા હોય તો એ વાંધો નહીં, ના કરવા હોય તો એ તમારે અહીંથી જ કાપી નાખો કે ભાઈ હવે નહીં હાલે તમારું, તમે છૂટું કરી દો. બરોબર છે, બરોબર છે. કારણ કે કે આપણે તો અત્યારના જે એક વાર થયું તો પછી બીજી વાર અત્યારના આપણે કોણ અત્યારના થાય એમ છે. ને બરોબર આપણે છે. મારે બીજા આ છે ને બીજા મેરેજ હતા. એક પેલા એ કર્યા છે પણ ત્યાં છોકરી વાંધારી હતી. એ વળી શું થયું પેલા મેરેજમાં? પેલા મેરેજમાં છોકરી પૈસા રોલબાજ ને કરતી હતી ને મારે એક પ્રેગ્નેન્ટ છોકરી હતી તો છોકરું ભણાવી નાખ્યું. એમાં બધે વાંધા થયા. એમ નહીં તો એ જે પેલા મેરેજ કર્યા એ તમારા સમાજના હતા? એ અમારા સમાજના જ હતા. તો એમાં શું વાંધો? એ કેટલો ટાઈમ તમારે ઘર સંસાર ચાલ્યો હતો એમાં? એ તો 1.5-2 વર્ષ થયેલો હતો. તો શું વાંધો પડ્યો એમાં? એમાં છોકરી પ્રેગ્નેન્ટ હતી તો પછી
આ છોકરું પડાય આવ્યું એમાં બધાને વાંધા નહીં આવ્યા હતા. એમ નહીં, પણ એની મરજી નહીં હોય ને તમે રાખ્યું છે એવું થયું છે ને? ના એટલે ઈ તો પછી એમાં એવું થયું બધાને એના મમ્મી પપ્પાને બોલાવ્યા હતા તો એના મમ્મી પપ્પા અહીંયા મન ફાવે એમ બોલતા હતા, દવાખાને બાજવા માંડ્યા. દવાખાને જ અમે તો ત્યાં ગયા હતા, એડમિટ કર્યા હતા ને તો અબોર્શન કરાવવા માટે. હમ. એમાં બધાને વાંધા થયા હતા. એટલે દીકરી હતી કે દીકરો હતો? ના એ તો હજી 2-3 મહિના જ થયા હતા. તો શું કામ કઢાવવાની શું કામ એને વિચાર કર્યો એવો? એ એના મમ્મી ને બધાને અંદર ખાને બધી વાતચીત થઈ ગઈ હતી. તો પછી પોતે હું કામ ધંધે ગયો હતો ને પોતે પાછળથી દવાખાને વહી ગયા હતા. તમને પૂછ્યા વગર? હા. હા. ને પછી હું કામ ધંધે ગયો તો મારા સાસુ સસરાને કીધું કે ભાઈ હું દવાખાને આ તમારી છોકરી એકલી શું કામ ગઈ, હું કામ ધંધે ગયો તો મને શું કામ ફોન ના કર્યો. કેવું જ જોઈએ ને તમને. હા એટલે પછી ઈ મને ફોન એ રાતના દવા ને બધું પી લીધું ને પછી મને ફોન કર્યો પાછળથી. અરે મેં એને કીધું કે મને શું કામ ફોન ના કર્યો, મને આ જવાબ જોઈએ. બરોબર છે. અરે હા એટલે પછી એના મામી પપ્પાને એને બોલાવ્યા. આપણે તો ઘર સંસાર બચાવવા માટે ઈ બોલે રાખતા હતા. હું તો બધું સાંભળતો હતો. આપણે મેં કીધું જો બોલશું તો વાંધા પડશે, કારણ કે બોલવું જ નથી કે તમે જેમ કેમ કહો છો એને નહીં રાખવું હોય તો પડાવી નાખ્યું હતું. એટલે આપણે ઘર સંસાર બચાવવા માટે આપણે એના મમ્મી પપ્પાને કઈ કહેતા જ નતા. ઈ બોલે રાખતા હતા, આપણે સાંભળે રાખતા હતા. પછી બહુ અવાર થઈ ગયું તો આપણે હું દવાખાનાથી ઘરે વયો ગયો હતો કે હું તો ઘરે જાઉં છું, તમારે બાજુ હોય તો બાજુ, બોલવું હોય તો બોલો, મને નહીં મેળ પડે, હું જાઉં છું ઘરે. તો મને કહે કે તમે દવાખાનાથી ઘરે શું કામ વયા ગયા? તો મેં કીધું તમે બોલે રાખો એનો કોઈ મતલબ નથી ને. આજે એમની તમારે બે માણસ ઝીણા મોટી ટસલ હાલતી હતી? અસલ તો ભાઈ ને કઈ હાલે રાખતી હોય, પણ પછી આ રીતના મોટું તો આજે ના કરાય ને. આજે નાની વાતની મોટી વાત શું કામ કરવાની જરૂર હોય? એ કઈ બાબતની ટસલ થતી તમારે? અસલ એટલે આ પોતે એના મમ્મી પપ્પા ને એને વાતચીત થઈ હશે ને મમ્મી કીધું હશે એટલે પોતે દવાખાને પોતે હું કામ ધંધે ગયો હતો ને વાસેથી પોતે દવાખાને વહી ગયા હતા. ના એ બાબત નહીં, ઓમ તમારે રનિંગ માનો કે તમારે 1.5 વર્ષ ઘર સંસાર ચાલ્યો તો ત્યારે કઈ એકાબીજાને અનબનાવ એવું રહેતું? ક્યારેક થતો, પણ ક્યારેક ઈ તો પછી આજે હું ગરમ થયો કે ઈ ગરમ થયા હોય તો ઈ તો પછી દરેક વાર અડધી કલાક રહીને શાંત પડી જાય ને બધે. આજે હું કેમ ગરમ થઈ ગયો ઈ તો નોર્મલ હોય આમ કે કોઈ બાબત થી એમ કે. ના ના ઈ તો એવું કઈ નતું. ટૂંકમાં આ બંનેમાં પછી બહુ અવર થઈ ગયું એમ. કઈ વ્યસન તમારે કઈ? ના કઈ નહીં એમ. હા એટલે વ્યસન નથી કઈ નહીં. સવારમાં આપણે ચા પાણી નાસ્તો કરીને સવારના કામ ધંધે વહી ગયા હોય, સાંજના આવીએ. બરાબર. એજે સ્ટીલ દૂધસાગર રોડ કંપનીમાં રાજકોટનું નામ છે. તમે હા ખબર છે ને રાજકોટમાં જ રહું દૂધસાગર છું. રોડ ઉપર છે ને ત્યાં રાજકોટમાં નામ છે. હું રાજકોટનો જ છું. હા ના બરોબર છે. કોઈ વાંધો નહીં. બરાબર છે, કઈ વાંધો નહીં. તમારે કઈ શરીરમાં કઈ ખામી? ના શરીરમાં કઈ નહીં. એમ. બરાબર છે. ટૂંકમાં આપણે આજે થયું એ તો કેવું પડે ને કે ભાઈ કે ના સારી વાત છે. તમે આવી વાત કરી, પણ આવું તમે આ વાત કરી તો શું છે ખ્યાલ આવે લોકોને કે ભાઈ આ કારણ કે રીતનો જો બનાવ આજે બન્યો છે. આપણે કાલ હવાના ખોટા પડીએ ને, આજે માની લો તમે ના ગયો પણ બીજા આજુબાજુ વાળા છે, સગા વાળા છે કે બીજા આજે દીકરી વાળા બીજી તપાસ કરે તો કે તો ખરા ને કે ભાઈ એ લોકો તો ખોટું બોલે એમ છે કે છોકરાને તો લગ્ન થયા છે આ રીતના. બરાબર છે. આપણે ભાઈ ને કઈ સાચા હોય ને તો આજે 2 થયા હોય તો 2 કેવા પડે કે 2 થયું છે, પણ આ રીતના બનાવ બન્યો છે અમારા. તમારી વાત સાચી છે. એટલે કારણ કે આજે હું આજે સાચો છું ને તો આજે અત્યારે અમારા ગામથી જે ઈ ગામની છોકરી છે, 2 ગામની મીઠાપુર ને જામનગરની, એ ખોટા પડવા જોઈએ કે આ સામે અમારા છોકરા વાળા સાચા છે. આ રીતના છોકરા વાળા કર બનાવ બન્યો છે. બરોબર છે. હાલો અમારા ગામમાં હોય તો બીજા ગામમાં ખબર તો હોય ને કે આ રીતના છોકરી અત્યારે પોતાને જ્યાં ઘર કરવું હતું ત્યાં વહી ગઈ છે, એટલે આપણે ખબર પડે ને છોકરા વાળા સાચા છે. હા બરોબર છે. એટલે એની બીજે ઈચ્છા હશે અને આવી રીતે થયું. બરોબર છે. ઓલા તમારા સમાજના હતા પેલું જે કર્યું હતું ઈ? હા ઈ આપણા સમાજના છે. બરોબર છે. સમજાઈ ગયું. એટલે તમારે 2 વખત આવું બની ગયું. એટલે હવે ભાઈ ને કઈ વિચાર નતો તો પછી મમ્મી પપ્પા કે હવે ગમે તારા જેવું ગોતી લે. હા બરોબર છે. આપને એમ થાય ને કે ભાઈ અત્યારે તો જે વાંધો ન આવે, પાછલી જિંદગીમાં સહારાની જરૂર આપણે એકાબીજાને રહીએ છે. બરાબર છે. કોઈ વાંધો નહીં. તમારો ઓડિયો મૂકીએ, તમને સારામાં સારું પાત્ર મળી જાય આપણી ચેનલ દ્વારા. તમારો મને એક ફોટો મોકલી આપજો અને તમારો મોબાઈલ નંબર બોલો. 99241 99241 59 59
793. 793 રેડી. ને આપડા ભાઈને કઈ ખોટું કઈ કરવું નથી. જે છે એ આપડા મકાન ઘરના રાજકોટમાં નથી તો નથી, આ ચોખવટ જ રાખવાનું બધા. બરાબર. ના એવું નથી, પણ આમાં શું છે કે થોડુંક જે લોકોને દીકરી દેવી હોય ને એ થોડોક એટલો વિચાર કરે કે ભાઈ દીકરીને હાલતા મકાન ફેરવવું પડે, આવી બધી પોઝિશન થાય છે. એટલે ભલે કાંઈ વાંધો નહીં, તમારે આવક ધોરણ સારું છે, તમે મકાન ધારો તો તમે લઈ શકો એમ છો. તો મારી એવી ઈચ્છા છે કે જો તમે મકાન લઈ લ્યો અને વાત ચાલે તો હું આપણે એક તમારે આ તો પ્રોપર્ટી છે રાજકોટની અંદર, તમે ગમે અહીંયા મકાન ટેકાવશો ને તો એ તો દીપેદી ભાવ વધે છે. સમજી ગયા તમે હા, આખી ઈ વાત? તો ખ્યાલ એટલે છે, એ પણ આમાં એક શું છે કે ઇન્વેસ્ટ છે, ભાઈને સમજી લ્યો. હાજી. હા 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 બોલો બોલો. એટલે આપણે હજી જોકે આપણે આમાં પાછામાં ખર્ચામાં ઉતરી ગયા ને એટલે. તમારી વાત સાચી બાકી છે. હજી અત્યારે જો સરળ હજી હપ્તે આપણે પણ હાજી હાજી બોલો 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 હા, બોલો. એટલે આપણે હજી પ્લાન છે, પણ મેં હમણાં આપણા હું છે ને મારા ઉપર જ રહ્યો છો. આપણે કારણ કે મકાન આવાસ યોજનાનું ફોર્મ ભર્યું, ઇન કેસ જી લાગે તો જી આપણે એના ભરોસે બેઠા. નકર પછી જો કદાચ નહીં થાય ને તો આપણે પછી આપણે રીતના મકાન જોતા રહે છે. એવું તમારી વાત નથી સાચી ભાઈ. છે. અમુક અમુક રાજકોટના અમુક વિસ્તાર છે ત્યાં તમને થોડુંક સસ્તામાં મકાન પડી જાય. ભલે એક નાનું એવું લઈ લ્યો, પછી શરૂઆત કરાય, પછી અમુક ટાઈમ રાખીને મકાન તમે પાછું સેલ કરી નાખો તો એના ભાવતાલ સારા આવી જાય. કારણ કે રાજકોટની અંદર ભાવતાલ સારા મળે છે, મકાનની કિંમત વધે છે દીપે દી. એટલે બને ત્યાં સુધી કોશિશ કરજો. કારણ કે તમારે કોઈ આવકમાં પ્રોબ્લેમ નથી, ભાઈ કમાય છે, પપ્પાનું પેન્શન આવે છે, તમે પણ કમાવ છો, બરોબર છે. એટલે 3 વ્યક્તિ એમ થઈ કઈ વાંધો નથી. અને આપણે મકાન તમે લઈ 60-70 શકો એમ હજારની છો. આવક છે હાજી. મહિને. એટલે શું છે અત્યારે તમે ભાડે રહ્યો સ્વાભાવિક છે, ભાડું છે એ તો જવાનું જ છે, એ તો તમારે પાછું કોઈ દી નથી આવવાનું. એ ના, એ તો ભાડાને કોઈ બદલે દી તમે નહીં. થોડા ઘણા વધારે નાખી અને તમે હપ્તો ભરો, બરોબર છે, તો તમારે હાઈ ક્લાસ મજાનું મકાન થઈ જાય અને પ્રોપર્ટી થઈ જાય. કાલ સવારે બીજા ભાઈનો સંબંધ કરવાનો છે તો એક ભાઈનું મકાન થઈ જાય, પછી ધીમે ધીમે બીજું મકાન તમે લઈ શકો. પણ કહેવાનું શું છે કે એક મકાન ગમે એમ કરી અને સેટિંગ કરી લેજો. આપણે તમારો ઓડિયો મૂકશું, તમને સારામાં સારું પાત્ર મળી જાય, બરાબર છે. અને ખાસ કરીને ફ્રોડ કોલથી સાવધાન રહેજો. કારણ કે અત્યારે આપણે તમારો ઓડિયો મૂકશું ને તો ફ્રોડ કોલ તમારી ઉપર આવી શકે છે. કોઈ પૈસા ટકાની માગણી કરે, કોઈ ગૂગલ પે કરવાનું કહે તો ક્યાંય પૈસા ટકાનો કોઈ સાથે વ્યવહાર નહીં કરતા, બરાબર છે. અને તમે પ્રજાપતિ સોરઠિયા પ્રજાપતિ સમાજમાંથી છો તો તમારે તમારા જ સમાજમાં જોઈએ છે, કોઈ બીજા સમાજ હશે તો ચાલશે? નહીં, કોઈ પણ સમાજ હવે, કારણ કે સમાજમાં તો હવે અત્યારના આપણે વાતચીત કરે તો કોઈ માનવા તૈયાર થતું નથી કે બે બરાબર વાર છે. આ રીતના આ ભાઈને થયું છે. હાજી આપણા હાજી સાચા છે એ આપણા એરિયા વાળાને ને આપણે જે લતા છે આપણે જી 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 અમારું જે છે દ્વારકા, મીઠાપુર, ઓખા, બરાબર આપણે છે. જામનગર, ઈ કોઈને ખ્યાલ હોય. માની લ્યો કે કોક જામનગર, જુનાગઢ કે પોરબંદર કે અમરેલી કે બીજા સાઈડ નું આવ્યું તો ઈ બિચારે તો આપણે વિશ્વાસ ભરોસો દેવડાવવો પડે. હાજી 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 કારણ કે આપણે છોકરીના ને બધાના પ્રૂફ રાખ્યા છે ને, હાજી એટલે આપણે સાચા થઈ શકીએ કે ભાઈ આ રીતના છે. તમને વિશ્વાસ ભરોસો આવે ના તો બરોબર છે. આગળ વધો, ને ના વિશ્વાસ ભરોસો આવે તો તમે છૂટા છો, તમે તમારા રસ્તે છે, અમે હવે એક અમારા બીજી રસ્તે. વસ્તુ કહું. પેલું તો આપણે સમજીએ કે હાલો તમારે આવી રીતે બની ગયું ને નીકળી ગયા, બરોબર છે. હું એમ વસ્તુ કહું છું, થોડોક મમ્મીનો સ્વભાવ એવો કે વહુ સાસુ વહુને બને નહીં, એવું બને ખરું? એના માટે સાહેબ ને કઈ અમે છે ને અલગ રહેવા તૈયાર થઈ ગયા હતા. ના અમે ના રાજકોટ ના થી ના એમ નથી કહેતો. ઈ તો બરોબર છે, ઈ તો કોઈ વાંધો નહીં. તમારે બની ગયું તો બની ગયું. પણ હું ખાલી તમને ખાલી એમ પૂછું છું કે મમ્મીનો સ્વભાવ એવો કે વહુ સાથે ભળે નહીં, એવું બને છે? ભાડે એટલે સાહેબ ને કઈ અમે જે પેલું ઘર કર્યું હતું ને, જી બરોબર છે, જી યા અમે મારા ઘરના અમે ખાલી 8-10 મહિના જ્યાં રહ્યા હતા, જી. બીજા ફેરે અમે રાજકોટ રહેવા છે ને આવી જ ગયા હતા અહીંયા. અચ્છા એવું છે. હા 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 હા. કારણ કે યા મારે રાજકોટ નોકરી હતી એટલે મારે તો ઓલરેડી હું ભાડેથી મકાન લઈને હું 2 વાર રાજકોટ લઈ આવ્યો હતો મારા એમ ઘરના. એમ હા, કારણ કે આપણે ખબર હોય કે ભાઈ હવે એકબીજાને વાંધા થશે ને ખોટા કોકના ઘર ભંગાય, જી. એના કરતા તો આપણે સેપરેટ રીતના આપણું ઘર સંસાર બચાવવા માટે આપણે અલગ રહેવા વયા જઈએ. હા બરોબર છે બરોબર છે. હા, તમે જે રીતના કહો છો કે હાલો ઘરે થોડાક નાની મોટી બાબતમાં ટસલ થતી હોય હા તો જી આપણે એનું એ સોલ્યુશન કરીએ ને કે ભાઈ કે તો તમે છે ને અમે અમારી રીતના અલગ રહીએ છીએ, પણ છતાંય આવું બને તો આપણે શું કરીએ? હા એ તમારી વાત સાચી છે. કારણ કે આ પછી ભાઈને કહે, હિતેશભાઈને કહે, બે ભેગા થાય તો થોડી વાતમાં ડખા કરે. ઓલા આવે તો થોડીક મગજમારી કરે વાતચીતમાં, અને ઓલા કરે. એટલે આપણે એનો રસ્તો કર્યો કે ભાઈ આપણે અલગ જ રહેવા હોઈએ છીએ. હા હા બરોબર છે બરોબર છે. ના ના તમે હા, સારો વિચાર છે અને તમે કોશિશ પણ કરી હશે, પણ છતાંય એને રહેવું નહીં હોય, નહીં તો ઘણા ખરા બાકી જો ઉપાય તમારી હું તો પાસે એક હતા જ જ. કહું કે ભાઈ જેને રહેવું હોય ને એ 12,000 રૂપિયામાં ને 15,000 રૂપિયામાં ભાડે રહીને છે ને એકબીજા લઈ શકે છે. નથી રહી શકતા આપણે. બરાબર છે. હવે એમાં એવું છે કે ને આપણે તો કેપેબલ છે, છતાંય ઘર સંસાર કોઈને હલાવવો ના હોય તો કોઈને જબરજસ્તીથી કહેવાય નહીં કે તમે રહ્યો ને રહ્યો. હા બરોબર. એમાં શું છે તો કે એને ભાઈ પેલાના જે હતા, પેલાના જે બેનો
ઈ ગમે એમ કરીને ગમે એમ કરીને ઘર ચલાવી શકતા. હવે અત્યારના બહેનો છે ને થોડાક મોડર્ન હોય છે, એટલે અત્યારે શું છે જેવું તેવું કોઈને ચાલતું નથી. અત્યારે થોડું ઘણું આપણે બાંધછોડ કરવી પડે અને એડજસ્ટ કરવું પડે. બરાબર છે. પેલાની વસ્તુ આખી અલગ જ છે કે જે પેલાના જે સ્ત્રીઓ હતા એ ગમે એમ કરીને ઘર ચલાવી લેતા, જે પોઝિશન હોય એ પોઝિશનમાં. હમ. બરાબર છે. એટલે કોઈ વાંધો નહીં, આપણે ઓડિયો તમારો મૂકીએ. હા, અને કોઈ છૂટાછેડા થયેલું હોય કોઈ પાત્ર, કોઈ વિધવા પાત્ર હોય, એની હારે કાંઈ છોકરા, દીકરો અથવા દીકરી એવું કાંઈ હોય તો હાલે ખરું તમારે? ના, એવું તો એકાદ જો હોય ને સંતાન તો હજી આગળ વધારીએ, પણ પછી એ બહુ પછી છૂટાછેડા ને વિધવા હોય તો હાલે, પણ સંતાન વાળું તો બહુ ઓછો વિચાર છે. એવું છે, એકાદો દીકરો કે દીકરી હોય તો ન હાલે તમારે? એટલે જો વાતચીત કરીએ ને સામે કેવું છે પછી આગળ વધીએ આપણે. બરાબર છે, બરાબર છે. એ વાત કર્યા પછી ખબર બને પડે. હા, હા, કારણ કે એટલે બને ટૂંકમાં ત્યાં સુધી તો જો છે ને આપણે સંતાન વગરનું જ રાખવાની ઈચ્છા છે, કે સંતાન વગરનું જડે ને તો સારું એમ. હાજી, હવે એમાં શું છે, ઉંમર થઈ 36 વર્ષ થયા છે, એટલે આપણે એવી કોશિશ કરીએ કે તમને બાળકો ન હોય એવું જ મળે. પણ કહેવાનું શું છે, કદાચ કોઈ એવું બાળક હોય અને તમારી વાત કોઈને ધ્યાનમાં આવે, હવે માનો કે દીકરી કે દીકરો હોય અને એને એમ લાગે કે આ પાત્ર આપણા માટે લાયક છે, પણ હવે એને દીકરા દીકરી નથી જોતા, તો એ લોકો તમારો કોન્ટેક્ટ ના કરી શકે. આ તો તમે કદાચ એવી માંગ રાખી હોય, કાંઈ વાંધો નહીં, કે દીકરો હોય તોય ચાલશે, દીકરી હોય તોય ચાલશે, તો એ લોકો તમારો સ્વેચ્છાએ ફોન કરી શકે. એટલા માટે. ના, એ તો બરોબર છે, પણ બને ત્યાં સુધી જો છે ને આ હોય ને હમ હમ. કે ભાઈ સંતાન વગરનું ના હોય તો સારું એમ. ભલે ભલે, કોઈ વાંધો નહીં. આપણે એવી કોશિશ કરીએ કે દીકરો કે દીકરી કાંઈ ન હોય, વિધવા હોય તો ચાલશે, છૂટાછેડા થઈ ગયા હોય તોય ચાલશે, પણ કાંઈ સંતાન હા, ન હોવું જોઈએ એવું પાત્ર હા, તમારે ના હોય. જોઈએ છે. હા, પેલો બરાબર છે. ફર્સ્ટ ચોઈસ ઈ, પછી બરાબર સેકન્ડ છે. માં એવું હશે તો રાખવું આપણે. ચોક્કસ ચોક્કસ. પછી તમને એવું લાગશે તો તમે વિચાર કરશો એના વિશે. કોઈ વાંધો નહીં. અત્યારે આપણે જે કાંઈ વાતચીત કરી છે એનો ઓડિયો યુટ્યુબ ઉપર આવશે. બરાબર છે. અને આપણે હા, ઓડિયો ક્યારેય પણ ડિલીટ કરતા નથી આપણી ચેનલથી. હા, ઈ તો આપણે મેં વિડીયો સાંભળેલ છે. હાજી હું હાજી હાજી. થોડાક દી થયા હમણાં રજા હતી ને તે ફોન કરવાનો વિચાર એવું છે. કરતો હતો. ના ના, બહુ મેં સરસ, બહુ કીધું કે સરસ. આજ મેં કીધું રાતના છે ને મેં કીધું નિરાતે ફોન કરીએ. ચોક્કસ બપોરના તો ચોક્કસ. પછી ગામમાં નીકળી રહો ને એટલે. હાજી હાજી હાજી. ભલે ભલે, કાંઈ બપોરના વાંધો આજે નહીં ભાઈ. તમારા આજે આ હા બાજુના ગામડાનો એક હતા ને દરજીભાઈ, એનો વિડીયો કોલ હતો, આપણા હાજી. ઓડિયો ક્લિપ હતી એની ભાઈની મેં સાંભળી. બિચારા એમ દરજી છે ને એમ. રાજકોટના મોરબી રોડ પર રહે છે. હાજી હાજી હાજી. હા હા પણ હા. અત્યારના ભાઈને કે હવે છોકરી વાળા શું છે કે આ રીતના છે તો શું કરીએ. તમારી વાત સાચી છે, પણ હવે શું કરવું, બધું થોડુંક એડજસ્ટ કરવું પડશે. પણ હવે થોડું ઘણી બાંધછોડ પણ કરવી પડે છે, થોડોક સ્વભાવમાં ફેરફાર કરવો પડે છે, કારણ કે આમાં શું છે કે થોડો ઘણો આપણો સ્વભાવ પણ બી અસર છે. કરતો હોય છે. બરાબર છે. મમ્મી હોય છે તો મમ્મી સ્વાભાવિક છે એની જે જૂની રૂઢિ પ્રમાણે ચાલવા માંગતા હોય છે, પણ અત્યારની દીકરી હોય છે એ અત્યારની જનરેશન હોય છે, એટલે થોડું ઘણું આપણે આપણા સ્વભાવમાં ફેરફાર કરી નાખીએ, થોડી બાંધછોડ કરી નાખીએ, એટલે કોઈ દિવસ ઘરના પ્રોબ્લેમ ઊભા થાય નહીં. હા, બરાબર એ છે. તો બરોબર છે. જો આ હાજી. છે ને એક આપણે નાનામાંથી મોટું થતું હોય ને તો આપણે બને ત્યાં સુધી એને કે ભાઈ ક્યાં આવીએ ને અહીંયા રોકાઈએ તો સારી વાત છે. બરાબર છે, બરાબર છે. કારણ કે આજે ગમે ઈ ઝઘડો થતો હોય તો આપણે ખબર હોય ને કે આનું પરિણામ સારું ના આવે. સારું નો આવે, સારું નો આવે. આજે કે જો આજે કેમ થયું, આજે અત્યારના બધાય પોતપોતાની વાત રાખી તો બધાને આજે ઘર સંસાર દીકરા દીકરી બેનો ભંગાડો ને. તમારી વાત સાચી છે. આજે મા બાપ ને થોડીક નમતી દેવી પડે, સાચી વાત. દીકરી મા બાપ ને બે નું છે ને વિચારીને નમતી દેવી પડે. સાચી વાત છે. આ વાહનમાં પણ એવું છે. વાહન આવતા હોય ને રોડ ઉપર, હમ. એટલે ડીમ ફૂલ લાઈટ કરતા હોય છે. હા, માનો કે જેની લાઈટ ફૂલ હોય ને તો હા, સામે વાળો ડીમ કરી નાખે લાઈટ, એટલે ઓલોય ડીમ કરી નાખે લાઈટ. હા, તો જ વળી એને ઓલો આગળનો હા રસ્તો દેખાય કે હા આયા હા. કઈ. એટલે વાહન પણ સમજે છે કે જો ફૂલ લાઈટ આવીએ ને તો પછી મોરો થાય, સમજે. હા, કારણ કે હા ઓલાની સામે વાળાની આંખ અંજાઈ જાય, હા. સામે વાળાને એટલે દેખાય ને અમુક આ ભાઈને અમુક ના આપણે દેખાય. હાયલા જતા હોય ને તો સારા ગુણ લીધા જેવું છે બધી વસ્તુમાં, કે ભાઈ આ વાહન કેમ ડીમ ફૂલ કરી નાખે છે. એનું કારણ છે કે આપણે ડીમ કરશું તો સામે વાળો ડીમ કરશે. ડેમ બરાબર કરશે છે. હે. એમ સ્વભાવમાં પણ એવું છે. આપણે ફૂલ થઈ ગયા હોય અને સામે વાળો કદાચ ફૂલ હોય ને તો થોડુંક આપણે ડીમ થઈ જવું, થોડીક નમતું એમ આપણે તો આપી ભાઈ દેવી. આપણે તો છે ને હમ. હું ઘર સંસાર બચાવવા માટે 2 વાર આપણે યા બધી જગ્યાએ ભાઈ સાહેબ બાપા કરી લીધા 2 જણા કે ભાઈ બરાબર કે છે, હવે ભાઈ તમારે ઘર હલાવવું હોય તો તમારા ઉપર, પણ સામે બરાબર છે. આમે વારે 1 ના 2 ના થાય તો શું જી કરવું જી જી. આપણે. ના ના, તમારી એનો વાત એક જ સાચી છે. જવાબ આવે કે છૂટું કરો તો ઓહો. આપણે હા તમે કેમ ફાઇનલ કરી દઈએ હા, હલો. પણ બીજું તો શું કરું, બાંધા કણબી ગામ વહે નહીં, સમજ્યા. હા, હા, ગામ વસાવવું હોય આપણે તો પછી આપણે કણબી લોકોને બોલાવીએ કે ભાઈ તમે અહીંયા રહ્યો ને રહ્યો, તો એ રીએ નહીં અને એમ ગામ વહે નહીં.
બરાબર નહીં. છે. એના માટે એની પણ ઈચ્છા હોવી જરૂરી છે. બરાબર છે? થોડીક ઈચ્છા હોય ને તોય આપણે એડજસ્ટ કરીને બેન નું આપણે મનમાં કરી શકીએ. પણ તમારી વાત આજે સાવ સાચી સામેવાળાની છે. ઈચ્છા જ ના હોય તો આપણે શું કરીએ? ખરેખર બરાબર છે. હમ. ના ના કોઈ વાંધો નહીં ભાઈ, આપણે ઓડિયો મૂકીએ અને તમને સારામાં સારું પાત્ર મળી જાય આપણી ચેનલ દ્વારા. બરાબર છે. ભલે તમારો મને એક ફોટો અત્યારે મોકલી આપો. ઓકે હાજી થેન્ક યુ ભાઈ. વેલકમ. હાજી. આ ઓડિયો તમે પૂરેપૂરો જોયો હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો. બાજુમાં રહેલ ઘંટડીના બટનને પ્રેસ કરો, ઓલ સિલેક્ટ કરો, જેથી કરીને તમને નવા વિડીયો મળતા રહે. મિત્રો, શેર જરૂર કરજો, જેથી કરીને આ વ્યક્તિને એની પસંદગીનું પાત્ર મળી રહે. પાછા મળશું એક નવી બાયોડેટા લઈને. જય શ્રી કૃષ્ણ.